ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે કુલ 83.86% પરિણામ નોંધાયું છે। ગત 4 મેના રોજ ધોરણ 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે। આ વર્ષે કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। પરિણામ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બોર્ડ દ્વારા વેબસાઇટ અને વોટ્સએપ બંને વિકલ્પ ઉપલબ્ધ કર્યા છે। વિદ્યાર્થીઓ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપમાં પોતાનું પરિણામ જોઈ શકે છે। ધોરણ 10 એટલે કે એસએસસી નું જે પરિણામ છે, જે એસએસસી નું જે રિઝલ્ટ છે તે આવી ચૂક્યું છે। જો વાત કરીએ સમગ્ર ગુજરાતની, તો સમગ્ર ગુજરાતમાં જે ધોરણ 10 નું જે પરિણામ છે તે 83.86% પરિણામ જે છે તે જોવા મળ્યું છે, જે કહી શકાય કે આમ સરેરાશ કરતા ખૂબ સારું, ગયા વર્ષ કરતા 1.54% જેટલું પરિણામ જે છે તે સરેરાશ સારું ગણી શકાય। પરંતુ જો વાત કરીએ તો ધોરણ 10 એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ પાયો જે છે તે ગણવામાં આવે છે, કેમ કે ધોરણ 10 એટલે કે એસએસસી બાદ ઘણી બધી અલગ અલગ ફેકલ્ટીઓ જે છે તે ખુલતી હોય છે। તેવાની અંદર ધોરણ 10 એક દરેક વિદ્યાર્થીઓના જીવનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો જે છે તે ભજવતું હોય છે। આપ જોઈ શકો છો, આપણે અત્યારે હાલ અમદાવાદની પૂર્વની એક સ્કૂલ, જે મહર્ષિ સાંદીપની સ્કૂલ છે, ત્યાં ઉપસ્થિત છીએ। ખૂબ જ સારું પરિણામ જે છે તે આ સ્કૂલમાં આવેલું છે। જો ગુજરાતી મીડિયમની વાત કરીએ તો 91% જેટલું રિઝલ્ટ જે છે તે જોવા મળ્યું છે, અને જો ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો 94.50% પરિણામ જે છે તે જોવા મળ્યું છે। આ જે સમગ્ર ગુજરાતના રિઝલ્ટની વાત કરીએ, સૌથી વધુ જે સારું જે પરિણામ જે છે તે નર્મદા જિલ્લાનું પરિણામ જે છે તે આવેલું છે। નર્મદા જિલ્લો જે છે તે 90.85% સાથે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ કરી રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ એટલે કે 76.42% પરિણામ જે છે તે જોવા મળ્યું છે। કુલ 7,56,392 નિયમિત જે વિદ્યાર્થીઓ હતા, તેમનામાંથી જે કહી શકાય કે 6,34,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે સફળ આની અંદર જે છે તે થયા છે, અને આગળ જતા હવે અલગ અલગ ફેકલ્ટીઓમાં પ્રવેશ કરશે। ત્યારે આપણી પાસે અત્યારે હાલ જે ધોરણ 10ના જે ટોપર છે તે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે। આપણે સીધા તેમની સાથે વાતચીત કરીએ, કઈ રીતે તેમનો જે છે તે કઈ રીતે તેઓ લોકોની તૈયારી હતી, કઈ રીતે તે લોકોને પર્સન્ટેજ આવે, કોનું માર્ગદર્શન તેમને જે છે તે સૌથી વધુ રહ્યું હતું। શું નામ છે આપનું બેટા? ચાવડા દેવ્યાંશીબા। દિવ્યાંશી, કેટલા આપને ટકા આવેલા છે? 99.81%। 99.81% આવેલા છે। કેટલી મહેનત રહેતી હતી સરેરાશ રોજની? લગભગ 4 થી 5 કલાક। 4 થી 5 કલાક જેટલા। સ્કૂલમાં, ટ્યુશનમાં કઈ જગ્યાએ સૌથી વધારે આપને જ્ઞાન મળ્યું? સ્કૂલ અને ટ્યુશન બંને તરફથી મતલબ જોઈએ એવું જ્ઞાન મળી છે। અચ્છા, માતા પિતા તરફથી કેવો સહકાર મળતો હતો? કેમ કે માતા પિતાનો પણ ખૂબ જ મહત્વનો ફાળો હોય છે ભણતરની અંદર। બહુ ખૂબ જ, એટલે મારા માતા પિતાએ મને બહુ જ સપોર્ટ કરી છે, એમના લીધે જ હું મતલબ આટલા બધા પર્સન્ટેજ મારા આવ્યા છે, તો ઓલ થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ। અચ્છા, 99.81% આવ્યા છે। હવે આગળ માટે શું વિચારેલું છે કે આગળ હવે શું કરવું છે? I want to do study abroad, then after I choose a different faculties। અચ્છા, અબ્રોડ જવું છે, વિદેશ જવું છે, ખૂબ સારી વાત છે। કેમ વિદેશ જવાનું શું કારણ શું છે? એક એવું ડ્રીમ છે મારું, મતલબ હું મતલબ કોઈ ફોરેન કન્ટ્રીમાં ભણું અને ત્યાં સેટ થઉં। ઓકે, પેરેન્ટ્સ પણ આપણી સાથે, વાલી જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે। શું નામ છે આપનું? તેજેન્દ્રસિંહ ચાવડા। તેજેન્દ્રસિંહ, દીકરીને 99.81% આવ્યા છે, કેવી ખુશી અનુભવો છો? ખૂબ ખૂબ, મારા લગભગ ખાનદાનમાં, કુટુંબમાં કોઈ આજ સુધી નહીં આવ્યા, આમ કહેવા જઈએ તો પેઢીમાંય કોઈ નહીં આવ્યા। બહુ સારું એવું છે, અને નાનપણથી જ, અને જ્યારે બાળબંધુથી ભળી ત્યાં સુધી આજ કોઈને 55%થી નીચેના આવ્યા જ નથી। કઈ જીવનમાં શું જોવા માંગો છો? દીકરીને સાહેબ આપણે પહેલેથી જ કીધેલું છે, તારે જ્યાં જવું હોય, જ્યાં ભણવું હોય ત્યાં પૂરેપૂરી છૂટ આપેલી છે, અને એને ઈચ્છા હતી જ ઓબ્રોડ જવાની, ઓબ્રોડ જતી રહેશે એ આપણને વિશ્વાસ છે। સારા ટકા લાવીને સારું ભણશે, એનું ભવિષ્ય સેટ થશે। ઓકે, આપ શું કરો છો? હું કમિશનર ઓફિસમાં સિનિયર ક્લાર્ક છું। અચ્છા, આપણી સાથે બીજા પણ જે સ્ટુડન્ટ, જે વિદ્યાર્થીનીઓ છે, તે આ વખતે સૌથી વધુ બાજી જોવાની વાત એ છે કે સૌથી વધુ બાજી જે છે તે વિદ્યાર્થીનીઓમાં છે। સૌથી વધુ સારું પરિણામ
જે દીકરીઓ છે તે લઈને આવેલી છે. શું નામ છે આપનું? દિયા અલ્પેશ કુમાર પટેલ. રિયા કેટલા ટકા આવેલા છે? દિયા દિયા કેટલા ટકા આવેલા છે? 99.43. 99.43 એટલે 99.43%. અચ્છા, કેટલા કલાકની રોજની મહેનત રહેતી હતી? 4 થી 5 કલાક. 4 થી 5 કલાક. ટ્યુશનનો ટાઈમ, સ્કૂલનો ટાઈમ કઈ રીતે મેનેજ થતું હતું? સવારે ટ્યુશનમાં સ્કૂલમાં જતા હતા, પછી સાંજે અમારે 4:30 થી ટ્યુશન હોતું હતું અને ટ્યુશન અલ્ટરનેટ ડેઝ હોતું હતું, એટલે મેનેજ થતું હતું સારી રીતે. અચ્છા, હવે આગળની શું તૈયારી છે? આગળ શું કરવા માંગો છો જીવનમાં? આગળ હું 11 સાયન્સ લીધું છે મેં, બી ગ્રુપ, અને હું ન્યુરોલોજિસ્ટ બનવા ઈચ્છું છું. તો એની તૈયારી પણ શરૂ કરી દીધી છે મતલબ. અચ્છા, એમના વાલી પણ આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ છે આપનું? મારું નામ પટેલ ડિમ્પલ અલ્પેશ કુમાર છે. હું દિયાની મધર છું. અચ્છા, ડિમ્પલબેન, ખાસ કરીને વાત કરીએ, આ દીકરીને 99.43% આવેલા છે. શું આપની શું ખુશી અનુભવ છે? હું બહુ જ ખુશ છું અને ખાસ તો સ્કૂલની બી બહુ જ સપોર્ટ હતો અમને અહીંયાથી. પથિક સરનો, પછી પ્રિન્સિપલ સર, મેમ, બધાનો ખૂબ જ સપોર્ટ હતો, એટલે મારી દીકરી આટલું સરસ પરિણામ લાવી છે અને હું એના માટે બહુ જ ખુશ છું. તો આપણી સાથે અત્યારે હાલ જે સ્કૂલના જે કહી શકાય કે જે પથિક સર કરીને છે, પ્રિન્સિપલ છે, તે આપણી સાથે તેમની સાથે વાત કરીએ. સ્કૂલનું જો પરિણામ જોઈએ, સુરત જિલ્લાના મહુવા તાલુકાના ધોળીકુઈ ગામે બે સમાજ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. માલધારી સમાજના લગ્ન પ્રસંગ માટે બનાવવામાં આવેલા મંડપને ધોળી